આજે આપણી વાડીએ તો નેદવાનું કામ આવતું હતું એટલે આપણે હોનાનું કંતાન લઈને હાસા હીરા ભરવા પૂછી ગયા। બગલા ભગતને કીધું કે આવ મને ભારી ચડાવ, તો બગલા ભગતે ના પાડી દીધી। આપણે જાતું કર્યું। ત્યારબાદ આપણે આપણો મોબાઈલને હેઠું મૂકીને આપણે આપણી રીતે જ મોટી ભરવા લાગ્યા। અમે બગલા કોઈ દી કાયમ ન આવે। ત્યાર પછી આપણે 10 એસપીની રિક્ષા લઈને આપણે આવી ગયા તુવેરમાં રાહ પાકવા, કારણ કે હજી પણ હાસા હીરા અમુક દેખાતા હતા એટલે આપણે આખી નાખી રાહ। ત્યારબાદ આપણે બપોરનો ટાઈમ થયો એટલે આપણે બ્લેક હોનોને આપણે પહેલાં ભોજન કરાવવું પડે, કારણ કે એને પણ પેટ હોય છે અને એ મૂંગો જીવ કહેવાય। પહેલાં એનું ભોજન કરાવવું પડે પછી આપણો વારો। ત્યારબાદ આપણે 32-33 સોલેન લઈને આપણે નીકળી ગયા અમરાપુર તરફ, કારણ કે આપણે ખાતર ભરવાનું હતું। ત્યારબાદ આપણે જતા હતા નદી દેખાણી, તો નદીમાં એમ થયું કે આજે તો મગરમચ્છ પણ નાતી છે। આપણે પછી યાદ આવ્યું કે બપોરનો ટાઈમ છે એટલે મગરમચ્છને આરામ કરવાનો હોય છે એટલે દેખાય નહીં આપણે ક્યાંય। ત્યારબાદ મોટો એવો ખર્ચો કરીને આપણે બધું ઘરવખરી લઈને આપણે ખાતર લઈને આપણે નીકળી ગયા પાછા ઘર તરફ। ત્યારબાદ ફૂલે આપણે સોતાગીરમાં આપણે આવી ગયા ઘેર। ત્યારબાદ આપણે ફાઇનલી ટ્રેક્ટર લઈને ગામમાં નીકળી ગયા, કારણ કે આપણે કરાવવાનું હતું વેલ્ડિંગ। ત્યાર તરફ આપણે જીઓનું ટ્રેક્ટર લઈને આપણે પૂગી ગયા ગામમાં કોડે, ત્યાં વેલ્ડિંગ કરાવવાનું હતું। ત્યારબાદ જોયું તો ઓલરેડી ત્યાં વેલ્ડિંગમાં હતા। પછી આપણે દોસ્તાર દેખાણો તો આપણે એમ થયું કે દોસ્તારનું થોડુંક શૂટિંગ લઈ લઈએ। દોસ્તારને ખબર નહોતી, પછી દોસ્તારનું શૂટિંગ લઈ લીધું। દોસ્તારે પાડી ના કે મારું શૂટિંગ ન લેતો। ત્યારબાદ ફાઇનલી આપણે આ બધું કામ પતાવીને આપણે લાગી ગયા આપણા કામમાં। ત્યારબાદ છેલ્લે આપણે ખાતર વાવવા ચાલુ કરી દીધું, કારણ કે આપણે પાણીની ઉતામળ હતી એટલે આપણે એકારે બધું કામ પતાવી ઝડપથી ને આપણે ખાતર વાવી દીધું। એકારે બધું કામ થઈ જાય, આમાં ખાતર પણ હોવાઈ જાય ને પારા પણ મસ્ત રીતે થઈ જાય। કેવો લાગ્યો તમને મારો વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક ને કમેન્ટ ઠોકતા જઈજો। જય શ્રી રામ ને જય માતાજી।